જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મારા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે ગાંધી જયંતિ છે અને દશેરા બી એની અંગાતે છે. તો આજે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલો છે, સ્વચ્છતા અભિયાન. તો આપણે એમાં જવાનું છે. તો ચાલો જઈએ મિત્રો, પછી મળીએ. કરો ઝાડુ કોઈ નહીં માર. આ મોટીમાં સારું કરો, લીલા મોટીમાં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી મિત્રો, પાછા આપણે આવી ગયા છીએ સાયકલ ચલાવવા માટે, વ્યાયામ માટે. ચલો મિત્રો, એક્સરસાઇઝ ચાલુ કરીએ. મળ્યું છે આ કહો. બે પૂડિયા જો વાળા પરથી કેવા ઊંચા લે જતો હોય. હા તો પડી જાવ. હા એ મોય ઊંચે મને તો એવું નથી કરતું. બોલો ચલ આઈ જ જાય. એવું છે. આ એ પેલું અચકાવાળું છે. ગુસ્સો કરા જરૂરી છે. આઈ બરાબર. જતન લઈ જાવ. મિત્રો આપણે એક્યુપંચરના પથ્થર નાખેલા છે, આની ઉપર ચાલવાનું છે. ગાર્ડન છે. આપણે ઘણા પગે ચાલીએ ને એટલે આપણા પગમાં એક્યુપંચર થાય. તો જો આ રીતે ચાલવાનું છે ઉઘાડા પગે, તો આપણું એક્યુપંચર થાય, આપણા શરીરનું બેલેન્સ રહે. આવી કાંકરા છે, કાંકરા ઉપર ચાલવાનું છે. આ રીતે રનિંગ કરતું કરતું જવાનું. બરાબર. ચાલુ આવવાનું ધીમે ધીમે આપણા પગને કસરત મળે, આપણા પગમાં જે કેન્દ્ર બિંદુ આવે એ એક્યુપંચર થાય અને આપણને સ્ફૂર્તિ મળે શરીરમાં, અને ચાલવામાં થોડી મજા આવે. આ રીતે આવેલું જવાનું આપણે ધીમે ધીમે. બરાબર. મિત્રો તમે આ પથરા જોઈ શકો છો, કાંકરા નાખેલા છે.
એ આપણા શરીરને એક્યુપંચર કરે. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ગાર્ડન, અને ગાર્ડનમાં બહુ સરસ સગવડ છે, બધું જોવા માટેનું ઘણું બધું સારું છે, ચાલવા માટે વ્યાયામના સાધનો છે, એક્સરસાઇઝ કરવી હોય તો કરી શકો છો, સાયકલ છે, જીમ બધું સામાન મૂકેલો છે. અહીંયા સરદાર બાગ છે. આ તો માણસને સાયકલ ચલાવવી હોય, નાના છોકરાને હિંચકા ખાવા હોય તો એ બી સગવડ છે, અને કુદડી બી છે, ચક્કરડી ભંભરડી જે આપણે કહી નહીએ છીએ એ છોકરા ગોળ ગોળ ફરાઈ શકે છે. આ ફૂલ છે, જો મિત્રો ગાર્ડનમાં ફૂલના ઝાડવા બહુ ગયા છે, બહુ સરસ સરસ ફૂલ છે. અહીંયા સવારમાં તમે આવો એટલે તમારું મન ફ્રેશ થઈ જાય કે ભાઈ તાજગી મળે, સવારમાં સારી હવા મળે, સ્વાસ્થ્ય સારું રહે આપણું, ફેફસાને નવી નવી હવા મળે, એટલે યોગ્ય છે ગાર્ડનમાં આવું. સવારે તમારે મિત્રો તમારી આજુબાજુમાં કોઈ ગાર્ડન હોય તો તમે ફરી શકો છો અને સવારની તાજી હવા લઈ શકો છો. જય માતાજી મિત્રો, આજે દશેરા છે તો આપણે લાયા છીએ ફાફડા જલેબી. જય માતાજી મિત્રો, દશેરા છે તો આપણે આ જલેબી લાયા છીએ, આ પાપડી છે, ફાફડા છે, તો ચાલો જમવા. જય માતાજી મિત્રો, આજે આપણો બ્લોગ પૂરો થઈ ગયો છે. આજે તો કાલે મળીએ નવા બ્લોગમાં. ચાલો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કોમેન્ટ કરજો, અને ચાલો મળીએ.